સાંજના વાગે સંસ્કૃત ભાષા શીખવા જાય છે। દેશમાં એક પ્રકારે મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે, સંસ્કૃતિનું દ્રઢ રીતે સરસ રીતે પુનઃ પ્રસ્થાપન થઈ રહ્યું છે। આપણા ભવ્ય આધ્યાત્મિક વારસાનું મહત્વ વિશ્વભરની સંસ્થાઓએ સ્વીકારવાનું શરૂ કર્યું છે। અને આજનો દિવસ તો જનાર્દનભાઈ અગત્યનો પણ છે। 11મી જાન્યુઆરીએ વૈદિક પરંપરા મુજબ સંસ્કૃતના શ્લોકોચ્ચાર વચ્ચે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા 11મી, 12મી અને 13મી જાન્યુઆરીના દિવસે થઈ ગયા। આજનો દિવસ તો મહત્વનો છે। જય શ્રી રામના નારા આજે જય શ્રી રામ। બોલો એકવાર જય શ્રી રામ। કેટલો સરસ અવાજ આવ્યો તમારા બધાનો। લાઈટ જવાની ચિંતા નહીં કરતા, એટલા માટે કે તમારો અવાજ એ જોરદાર છે અને અહીંયાથી પણ મને બહુ ચિંતા માઇક વગેરે ચાલે એવું છે। આમ આપ સૌએ આજના દિવસે ભાગ લીધો છે મિત્રો। પ્રણવાનંદ સંસ્કૃત ટ્રસ્ટ જે સરસ મજાનું કામ કરે છે, અવિરત રીતે કામ કરે છે, હાર્યા વગર થાક્યા વગર કામ કરે છે। पथिक अनथक जा रहा निज रक्त ही काली मां लेकर, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले, स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। આ જે ગીત છે એનો આધાર જે છે એ સંસ્કૃતના શ્લોકમાંથી આવે છે। ત્યારે આપ સૌને ખૂબ 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 અભિનંદન। એક વસ્તુ છેલ્લે કહું કે મને આટલી બધી મોટી સંખ્યાની કલ્પના નહોતી। મેં કીધું ક્યાંક બીજા કાર્યક્રમમાં હું આવી ગયો છું, પરંતુ આટલી સરસ મોટી સંખ્યા, ધન્ય છે તમને સૌને, ધન્ય છે તમારા શિક્ષક બંધુ ભગીનીને, ધન્ય છે તમારા માતા પિતાને। ભારત માતા કી જય, વંદે માતરમ।